નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નવા મકાન બનાવવા મોંઘા પડશે। ઈંટોના ભાવમાં 3% વધારો તો સિમેન્ટ અને અન્ય જરૂરિયાત ચીજ વસ્તુના ભાવ આસમાને પહોંચતા સામાન્ય મકાનનું બજેટ 6 થી 8 લાખ પહોંચ્યું। રામપુરામાં ખેતરના શેઢા ખેડવા બાબતે બે ખેડૂતો વચ્ચે બબાલ થતા મામલો ગંભીર બનતા સામસામે નોંધાઈ ફરિયાદ। ચાઇનીઝ દોરીથી મોત થશે તો 302 નો ગુનો નોંધાશે। યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યભરમાં દરોડા। 7 તારીખ સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેશે। કલાકાર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર કરવામાં આવ્યા હોવાથી આગામી સમયમાં ડીજે અને સંગીતને લગતા તમામ વ્યક્તિઓ સાથે કરશે સભાનું આયોજન। બનાસકાંઠાના પતકમાં પાણીના તળિયા ઊંડા જતા ખેડૂતો ચિંતામાં। સામાન્ય ખેતી માટે 1200 થી 1300 ફૂટ ઊંડાણથી પાણી બહાર કાઢવા બોરના ખર્ચ અને વીજળી બિલમાં ભારે વધારો। ઉનાળે કેસર કેરીના ભાવ આસમાને પહોંચવાની શક્યતા। બદલાતા વાતાવરણના કારણે ફૂગીછારો રોગ વકર્યા, કેરીનું ઉત્પાદન ઘટવાની શક્યતા। અમરેલીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અમદાવાદમાં હવામાન વિભાગના સ્ટેશનમાં તસ્કરો ત્રાટક્યા, 4 લાખથી વધુની કરી ચોરી। ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછો મૂલ પડતા પરપાટું જેવી સ્થિતિ ખેડૂતોની જોવા મળી છે। જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ 20 થી 400 રૂપિયા પ્રતિ મણ બોલાતા ખેડૂતો ભારે નિરાશ। વર્ષભરની મહેનત અને ખર્ચ છતાં નીચો ભાવ આવતા વાહન ભાડું પણ નીકળતું નથી। ગુણવત્તા અને ઓછી માંગને કારણે ભાવો નીચા હોવાનું સેક્ટરે જણાવ્યું છે, ત્યારે ખેડૂતો પોષણક્ષમ ભાવની માંગ કરી રહ્યા છે। ગુજરાતમાં બજેટ પહેલા આંગણવાડી આશા વર્કર બહેનોનું અલ્ટિમેટમ। HCના આદેશ બાદ પણ પગાર વધારો ન થતા લડી લેવાના મૂડમાં। 12મીએ દેશવ્યાપી હડતાલમાં 1.40 લાખ બહેનો જોડાશે। મહાશિવરાત્રિના મેળામાં 4 પહેલા ભવનાથમાં 57 એકર જમીનને લઈને વિવાદ। સ્થાનિકો અને સાધુ સંતોનો દબાણો ખડકાયાના આક્ષેપ। તંત્રએ કહ્યું, મેળા બાદ જમીનનો સર્વે કરાશે। ગેરકાયદે વ્હાઇટ LED હેડલાઇટ લગાવનાર વાહન ચાલકો સામે વિશેષ ડ્રાઈવ રાત્રિ દરમિયાન આંખ જાય જવાથી અકસ્માત વધતા RTOની કાર્યવાહી। 159 કેસો કરી 1.56 લાખ દંડ વસૂલાયો। નિવૃત્ત SRPના 10.25 લાખના ટ્રેનમાં વેપારીના 4.36 લાખના દાગીના ચોરાયા। રાજસ્થાનથી લગ્ન પ્રસંગે આવેલા વેપારીની ઊંઘનો લાભ, ટ્રેનમાં દાગીના ચોર્યા। મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર 25 કલાકથી ભયાનક ટ્રાફિક જામ। સુરંગ નજીક ગેસ ટેન્કર પલટાતા હજારો વાહનો ફસાયા। કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજ બહાર કરાયા। સહકાર આપનાર પણ દોષિત ગણાશે। સોશિયલ મીડિયામાં અનફોલો કરવા પણ અપીલ। લગ્નમાં ડીજે વગાડી ગામ ગજવ્યું હતું। સુરેન્દ્રનગરના જાલવાડામાં વાદળછાયું વાતાવરણથી શિયાળુ પાકને ભારે નુકસાન। ધાબળિયા વાતાવરણથી ધરતીપુત્રોના જીવ ફરી એકવાર તાળવે ચોંટાયા। વાતાવરણમાં સુધારો નહીં થાય તો 70,000 એકરના જીરું અને ઈસબગલુના પાક નિષ્ફળ જવાની શક્યતા। ગુજરાતમાં હવે જમીન મિલકતના ઈ-રજીસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ। મહેસૂલ વિભાગનો નિર્ણય। એઆઈથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે। મુકેશ અંબાણીએ જણાવી જીઓ બ્લેક રોકની ભાગીદારની રસપ્રદ વાત। 1 એપ્રિલથી આવક અને જાતિ સહિતના
8 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે, 80 લાખ પરિવારને સીધો ફાયદો. રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય. સોનાના ભાવ 85,000 તો ચાંદીના ભાવ 24,000ની ઉથલપાથલ જોવા મળી. ચોંકનારી ઘટના બોટાદના જાળીલા ગામે 8 શ્વાસનો 40 ઘેટાને ફાડી ખાધા, માલધારીઓ રોષે ભરાયા. ઉત્તર ગુજરાતને મળશે પોતાની પાખો, ડીસામાં બનશે પ્રથમ સિવિલ એરપોર્ટ. 4500 એકરમાં ફેલાયેલો એરફોર્સ સ્ટેશન પર હવે પેસેન્જર વિમાનો પણ ઉડશે. વસ્તી ગણતરીમાં જ્ઞાતિના પુરાવા આપવા પડશે, સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને કરી ટકોર. સોના ચાંદી સાથે સિંગતેલમાં પણ સટ્ટાખોરી. 310ના વધારા સામે 40 રૂપિયાનો ધીમો ઘટાડો કર્યો. રવિ સિઝનમાં તૈયાર થયેલા પાકમાં મોલો, ઈયળ, ગેરુ જેવા રોગો આવતા ખેડૂતોની મુશ્કેલી વધી. જાતના દવા છંટકાવ કરતા પણ કોઈ રિઝલ્ટ મળતું નથી. ઉત્પાદનમાં ભારે નુકસાન વેઠવાનો વારો.